હેલો મિત્રો, રામ રામ ને સીતારામ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં ને મજામાં જ રહેજો. અમે પણ મજામાં જ છીએ. તો આજ આપણે જો સવારમાં કામકાજ બધું કરી વાળ્યું છીએ અને બપોર પણ થઈ ગયા છે ને બપોરા કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે ને આપણે ફર્સ્ટ ક્લાસ નાહી ધોઈને તૈયાર થઈ ગયેલા છે ને બધું ઘરકામનું કામકાજ હોય કરી નાખ્યો. પછી આપણે બપોર પછી વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે. તો આમાં નેન્સી બેન આમાં દીકરી હથવાળ હોય કા નેન્સી? તો જે આજ તો એ રમતમાં છે કા નેન્સી? શું કરાતું? હેલો એમ કહેતો નેન્સી. કેમ છો કહેતો? તો જામાં નેન્સી બેન કાંઈ કહે છે. શું કહે છે નેની? કેમ છો? ખીહર આવી ગઈ. પતંગ છે પતંગ શિવા મેં બનાવેલો. હા આપણે બપોર પણ થઈ ગઈ છે. ફર્સ્ટ ક્લાસ બધું કામકાજ કરી વાળ્યું છે ને આપણે થોડુંક બપોરાય પણ થઈ ગયા છે. તો હવે મને નેન્સીબેનને હુરાવાનો પણ ટાઈમ થઈ ગયો છે. નેન્સી હુઈ જવાનું છે તારે કે ખાવાનું છે? જો એ તો પતંગની દોરો ન મોઢામાં નખાય. જો એમાં દોરો નખાય ન નખાય. તો દોસ્તો બપોર પણ થઈ ગઈ છે. ચાલો મિત્રો, જો આપણને વઘારેલી ખીચડી ખાવાનું મન થયું છે ને આમાં નેન્સીને પણ ખાવી છે. તો આપણે બનાવવાની છે વઘારેલી ખીચડી. તો આપણે જો ડુંગળી ટમેટા ને એવું લાવીને એ મૂક્યું છે. તો આપણે સુધારવાનું બાકી છે હજી. તો આપણે બટેટું ટમેટું ડુંગળી મરચાં ને એવું નાખવાની છે. તો આપણે વઘારવાનું છે. તો એ એટલું આપણે સુધારી નાખીએ. ત્યાં સુધીમાં તમે અમારા વ્લોગમાં બના રહેજો. તો જો મિત્રો, આપણે સુધારી નાખ્યું છે ડુંગળીને બટેકા ટમેટા ને મરચાં. તો એટલું સુધારી નાખ્યું છે. આપણે થોડીક બનાવવાની છે એટલે આપણે બેમાં સુધારીને મૂકી દીધેલું છે. તો આપણે મીઠો લીમડો પણ લેવા જવાનો બાકી છે. મીઠો લીમડો લેવા જવાનો છે. પછી ચોખાય તે આપણે થોડા ખારા કરવા જોઈશે ને કાંઈ એમને તો ન ખાય નહીં. તો જો હું તમને બતાવી અમારે મીઠો લીમડો ક્યાં છે. તો જો આપણે જઈએ છીએ ખેતરમાં. તો આ તો પવન એ બહુ છે ખેતરમાં. ઠંડુ ઠંડુ વાતાવરણ એમ થઈ ગયું છે પાછું. જા તડકો એટલો છે. તો આપણે ખેતરમાં જવાનું છે. તડકો આ બે ને પવન એટલો છે. તો જા અમારે મીઠું લીમડો અહીંયા જ છે. અમારે ખેતરમાં છે. જો અહીંયા છે અમારે મીઠો લીમડો. બકાલું પણ અહીં ઝાડવાનું એવું બધું પાયેલું છે. પાણી આવ્યું હતું પાયું હતું મેં. આપણે મીઠો લીમડો છે. જો તો અમે તોડી લઈએ આમાં થોડોક. હા શું કહેતું ના હે? એનાથી થોડું તોડવાનું હોય. આપણે મીઠો લીમડો પાંદડા બે ખારા હોય એવા તોડી લેવાના હોય. હાલો તો આપણે મીઠા લીમડા ડાળખી તોડી લીધી છે. હા હાલો તો આપણે અંદર વિયા જઈએ છીએ. ને જો બાજરો આજે અમારે બાજરાનું દવણું આજે છે. આધી ને આધી એવું હોય જ તે બાજરાનું દવણું ને એવું. અમને બપોર થઈ ગઈ ને આમ 1:30 વાગી ગયો છે. તે અમને ખીચડી ખાવી એમ થયું. હું કોઈ ખીચડી બનાવી નાખું. તો આપણે ખીચડી બનાવવાનું છે. તો ત્યાં સુધીમાં થોડું કમ્પ્લીટ કરી નાખીએ અમે. અમારા વ્લોગમાં બન્યા રહેજો. આપણે ખીચડી વઘારવા મૂકી દીધી છે ને શેરવવા પણ મૂકી દીધી છે. તો એટલી વારમાં તૈયાર થઈ જાય તે આપણે જો આમાં નેન્સી બેન પાસે થોડું કામ એ વધારે નાખ્યું કા નેન્સી? જો આમ જો આખામાં બંધન કર્યા છે. આમ જો આમાં રસોડું તો જો હા. તો આપણે સાફ તો કરવું જોઈશે નહીં. એટલા વારમાં આપણે ખીચડી પણ બની જાય. તમારા વિડીયોમાં અમે આગળ પણ તમને બતાવીએ. આપણે ખીચડી સડે છે તો એટલી વારમાં આપણે ઘરનું કામ થોડું કરી નાખ્યું છે. નેન્સી બેને બગાડ્યું હતું નહીં. જો તો જેમ તેમ પડ્યું હતું તો હરખું કર્યું છે ને અમારે આ રસોડું આવું છે એટલે આમ એવું જ લાગે જેમ તેમ પડ્યું હોય એવું. કેમ કે ક્યાં બધી વસ્તુ મૂકવી, ગામડામાં તો હોય જ તે એવું. તો આપણે ખીચડીને એવું ચડે છે તો પાણીનો વારો આ જતો જ પાણી પણ આવીને વહી ગયું. તો આપણે લાઈન પણ હકલવાની પડી છે. જો તો એ આપણે જરીક એટલી વારમાં આપણે હકલ નાખીને પછી તમને બતાવીએ અમારી ખીચડી બની જાય ને ત્યાં. તો જો આપણે ખીચડી તૈયાર થઈ ગઈ છે. સરસ મજાની ખીચડી બનાવી નાખી છે ને કુકરે આખું ભરાઈ ગયું છે. ને આપણે નેન્સીને ખાવા હાટું બનાવી છે. કારક કારક કોઈને મેં વઘારી છે જીરામાં. હું તમને બતાવું મેં ખીચડી કેવી બનાવી છે. તો જો આપણે આવી બનાવી છે ખીચડી.
ને આપણે બનાવ્યું છે જીરામાં વઘારેલી છે ને એમાં જો આવું બધું નાખેલું છે. તમે શેમાં વઘારો જરા કોમેન્ટ કરીને કહી દેજો મને, કહેજો પાછા રાઈમાં વઘારો કે જીરામાં. મેં તો જીરામાં વઘારી છે ને આપણને જીરામાં જ ભાવે છે, રાઈમાં ઓછી. તો આમાં નેન્સી બેન જઈને હાટું વાટકો લેવા ગયા છે ને આપણે તો આમાં ડુંગળી બટેકાનું શાક છે ને આમાં છે સવારમાં ભાખરી બનાવી હતી તેલવાળી ને છાશ છે ને લીલી ડુંગળી છે. તો ચાલો તમારે ખાવું હોય તો આવી જાઓ. તો અમે નેન્સી બેન હાટો અમે ખીચડી કાંટાવાળી સમસી લાવી. એમાં કાંટાવાળી સમસી થોડી સારી લાગે નહીં, એ હારી ન લાગે, એ હારી છે. તો હારો ઢીંગાઈ પણ લઈ લીધા જોઈએ ને, ખવડાવવાનું છે ઢીંગલાને. હે ઢીંગલાને ખવડાવવાનું છે. પેલા તું હરખું ખાતો સારું છે. હાલો ખીચડી ખાવાનું હોય તો આમાં લેવા આપી દઉં તને. હે તો જામાં નેન્સી બેનને ઉતાવળ છે ખીચડી ખાવાની. તો નથી ખાવાનું, એ તો ના પાડે. જો આમાં નથી ખાવાનું એમ કે આવી નથી ખાવી તો કેવી ખાવી તારે? હે ચાલો દોસ્તો અમે ખીચડી ખાઈ લઈ. તમારે ખાવી હોય તો આવી જાઓ ને કોને કોને ભાવે જરા કોમેન્ટ કરીને કહેજો. અમને તો આવી ભાવે છે. જો આપણે તો ખીચડી ને એવું ખાઈ લીધું ને, હવે અમે નેન્સી બેન તો જમે છે. કા નેન્સી મજા આવી ગઈ ને? હે નેન્સી મજા આવે કે ખીચડી ખાવાની? હા એમ તો કે તમારી ખીચડી ખાઈ તો આપણે બાજરો હુકેલો છે ને જોવા જઈએ બહાર ખેતરમાં. હુકાઈ ગયો કેમ? આજ બહુ તડકો નથી, બે તડકી નીકળેલી છે. હુકાઈ ગયો. જો અમારા કબૂતરા માથે બેઠા છે, જો વાટો જોઈને બેઠા હોય કે કા બાજરો આપણે જાજી વાર હુકવાવાળા રહેવા દઈએ તો ખાવા મળે દોડે. ખાઈ તો ભલે ને પણ આ માખામાં ઉડાડે. આપણે બાજરો ઉકાઈ ગયો છે ને આમાં નેન્સી બેન જમે છે તો એ જમી લે પછી એનો ઘડીક વાર હુરાઈ દેવી છે મારે. તો મને કાંક બાજરો સારો કરવા દે, મારે બાજરો પણ સારો કરવાનો છે. ખોવાનું છે કે નેન્સી તારે? હે હજી તો ખાવાનું શરૂ છે ને, તો સારું એને ખાઈ લેવા દઈ. આમ થોડુંક એ ખાય તો બાજરો આપણે સારો કરી નાખીએ. ફ્રેન્ડ કેમ છો બધાય? તો જો આપણે ખેતરમાં આવ્યા છીએ ને અમારા ખેતરનો નજારો તમને બતાવીએ ને સાંજે 5 વાગી ગયા છે ને અમે સાંજનો નજારો પણ તમને બતાવીએ ને સૂર્ય ભગવાનનો નજારો પણ બતાવીએ. સાંજ પડવા આવી છે તો એનો નજારો કેવો છે જરાક તમને બતાવી દઈએ. તો આપણે સૂર્ય ભગવાનનો નજારો જોવો, સાંજ પડવા આવી છે તો આવો અમારા ખેતરમાંથી આવો નજારો દેખાય છે. જોવો દોસ્તો, હું તમને ફરતી નજારો દેખાડું છું કેવો સરસ મજાનો છે, જરાક કહેજો મને. તો અમારે અમે રહી છીએ વાડિયું વિસ્તારમાં ને અમારે ગામ થોડુંક આઘું પડે છે તો આપણે તમને બતાવી દઈએ. જો અમારે ફરતી નજારો આવો છે ખેતરમાં. જોવો દોસ્તો, અચ્છા ફરતી નજારો છે ને આવી વાડિયું છે. પછી અહીંયા છે ડુંગળી સોંપેલી છે આપણે બાજુમાં, મારે બાજુના ખેતરમાં ડુંગળી પણ કરેલી છે. તો આમાં ડુંગળી કરેલી છે ને બાજુમાં સોંપેલી છે ને એવું બધો આવો નજારો છે દોસ્તો. તો આવું અમારા ખેતરમાં ને આ છે અમારું ઘર. તો કેવું છે જરા કોમેન્ટ કરીને કહેજો. જેમાં નેન્સી બેને ખાઈ લીધું છે ને હુરાવી પણ દીધા છે, હુઈ પણ ગઈ છે. તો એ હુઈ ગઈ છે તો આપણે એટલી વારમાં આપણે બાજરો પણ સારો કરવાનો બાકી છે. તો બાજરો સારો કરીને પાછું આપણે દળવાનું છે ઘંટીમાં, કેમ કે આપણે અહીંયા ઘંટી છે તો આપણે અહીંયા જ દળવાનો છે. અને થોડાક વાસણ પણ પડ્યા છે તો વાસણ આપણે પછી ઉડકીએ, કેમ કે નેન્સી હોઈ ગઈ છે તો બાજરો સારો થઈ જાય, નકરી કરવા ન દે, ઉડાડે બધે. તો આપણે સફાઈ પણ કરવાની બાકી છે. થોડોક બાજરો એટલો છે તો સારો કરી નાખીએ. ત્યાંથી અમારે ઉનાળો બાજરો છે ઘરનો, તો એ મિક્સ કરેલો છે ને થોડોક સમેતીનો ભેગો ભેળવેલો છે. આ બે મિક્સ કરીને આપણે આ દળનું દળવાનું છે આ બાજરાનું. ને અમે તો રોજ રોટલા જ સાંજે ખાઈ. કોણ ખાઈએ જરાક કોમેન્ટ કરજો સાંજે. અમે તો સાંજે જ રોટલા ખાઈ. ને અમારે વિડીયોમાં તમને ગમતા હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો દોસ્તો. તો આગળ પણ વિડીયો તમને બતાવશું અને અમારો વિડીયો તમને ગમતો હોય તો સરસ મજાની કોમેન્ટ કરી દેજો કે કેવા બને છે એમ. તો નેક્સ્ટ વિડીયોમાં કાલ ફરી મળશું. તો અત્યારે બાય.